અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે લાયન્સ ક્લબ ઓફ મોડાસા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ જનજાગૃતિ અવેરનેસ કાર્યક્રમનું મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ, કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે લાયન્સ ક્લબ મોડાસાના પ્રમુખ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં ડિજિટલ માધ્યમો થતા સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય તે અંગે સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર AI ચાવડા દ્વારા માહિતી આપવામાં આવી હતી। આ સાથે જ સંયમ પ્રોજેક્ટ અને ડ્રગ્સ અવેરનેસ અંગે SOG PIDK વાઘેલાએ માહિતી આપી હતી। માનનીય DIG સાહેબ અને માનનીય SP સાહેબના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અને લાયન્સ ક્લબ મોડાસા દ્વારા સંયુક્ત ઉપક્રમે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મોડાસા ટાઉન હોલ ખાતે, જેમાં અમારા PI દ્વારા સાયબર વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા, કયા કયા ફ્રોડ થાય છે તેનાથી બચવા માટે શું કરવું, અને ખાસ કરીને જ્યારે ફ્રોડ બને છે ત્યારે 1930 નંબર તાત્કાલિક ડાયલ કરવાથી ઘણા બધા જે આપણી રકમ ગઈ હોય છે એ પણ પરત આવવાના ચાન્સીસ વધી જાય છે। એનાથી પણ લોકોને અવગત કર્યા। ડ્રગ્સનું જે દૂષણ છે એના વિશે પણ અમારા PI શ્રીએ લોકોને જાગૃત કર્યા છે, અને ખાસ SP સાહેબનું જે એક ખાસ પ્રોગ્રામ છે સંયમ, એ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા પણ બાળકોને પોક્સો અને તેની જે કાયદાકીય જે જોગવાઈઓ છે અને એનાથી બચવા માટે પણ શું કરવું એના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે। ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને બધાએ એનો લાભ લીધો છે।